શું નામ છે આપનું? લક્ષ્મીબેન છે મારું નામ. તમે કયા વિસ્તારમાં? અમે રામકો વિલેજમાં રહી છીએ. કેટલા સમયથી? અમે અહીં રહી છીએ 10 વર્ષ ઉપર. 2012 થી કે 9 થી સોસાયટી બની છે. 2009 થી. તો શું છે તમારું પ્રાથમિક જરૂરિયાત છે પેલ તો અમારે બાળકો જઈ નથી એકતા નિશાળે. આ ગીધા કાદા કિચડમાં નથી ઘરે મૂકવા તો શું અમારે ગેટ બાજુ મેન હાઈવે રોડ છે. આટલી રોડ ટચ સોસાયટી છે તોય કાંઈ અમને સુવિધા નથી મળતી, નથી પાયાની સુવિધા. અમારે કેને રજૂઆત કરવી? આગામી સમયમાં જો તમારી જરૂરિયાત ન પૂરી થાય તો તમે શું કહેવા માંગો? આથી જે આગળ અમારે પગલા લેવા પડે એ પગલા લઈશી. ત્યાં પેલા લીધા હતા ત્યારે ખાલી ગટર આવીને અમને કહી દીધું સંતોષ માંડી લ્યો કે તમારે ગટર થઈ ગઈ છે. તો આવીને અમારે એને પ્રશ્ન ઉભો થઈ ગયો, પેલા કરતા વધારે ગંદકી થઈ ગઈ છે. શું ગંદકીમાં છે? શું આગળ લાઈટ ના હોય, લાઈટ વહી જાય, અંધારે ને રાતે લેડીઝ ક્યાં જાય, છોકરા ક્યાં જાય અડધી રાતે. તો જે અહીંયા વીજ લાઈનમાં કનેક્શન કરે તો આવે છે એમ કહીને અમને દિલાસો આપી દે છે. પણ રાતે ક્યાં જવું? રાતે ખાડામાં પડવાનું. હજી હમણાં 2 દિવસ પહેલા પડ્યા હતા. પાણી કેટલું કેડ હમણાં તો ઘરમાં પાણી ભરી જાય છે. એને અમારે કેને સુવિધા કરવી, કેને આગળ જવું અમારે કમ્પ્લેન લઈને? આ સમસ્યા છેલ્લા કેટલા વર્ષથી? આ સમસ્યા છે 2009 થી જ્યાં સોસાયટી બની છે ને તે પછી 10-12 વર્ષ તો અમારે થઈ ગયા રહેવા આવ્યા. અમે આમાંથી કાંઈ નીકળતા નથી. આમાંથી ખાલી અમને આશ્વાસન આપીને વયા જાય છે. અને જયારે મત લેવા હોય ત્યારે કહે છે આવો આવો કરશે. ત્યારે અહીં કોઈ દેતું જ નથી ધ્યાન. ગામમાં બાજુ સોસાયટીમાં જઈને જોઈ આવો. અમારી સોસાયટીમાં જ આવું થાય છે. ભેદભાવ રાખે છે. આવો શું બહારથી આવ્યા છીએ બધાય? કઈ બહારથી તમે આવ્યા નથી, અહીંથી જ આવ્યા છીએ. તો અહીં કઈ જવાબ જ નથી. આખાને સાંભળે ને આખાને બારું કાઢી નાખે છે. કેને રજૂઆત કરી કયો અમને? આથી અમારે જે કડક કાયદા લેવા પડે ને આગળ અમે પગલા લેસી. જે આગેવાન હાલે છે એને નથી હાલવા દેતા. શું નામ છે તમારું? મારું નામ હિતુભા રાઠોડ. શું સમસ્યા છે હિતુભા તમારી? સમસ્યામાં તો અનેક વાર રજૂઆતો કરી. રોડ, રસ્તા, ગટર અને પાણી. અહીંયા હાલ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કોઈ નથી, ગટરની વ્યવસ્થા કોઈ નથી, પાણીની વ્યવસ્થા નથી. લોકો ત્રાહિમામ છે. લોકોને નાના માણસો અહીંયા રહે છે, અહીંયા મીડિયમ વર્ગના માણસો રહે છે. અનેક વાર રજૂઆતો કરી છતાંય આ લોકોને અહીંથી પાણીના ટાંકા મંગાવવા પડે છે. હજારના પાણીના ટાંકા અત્યારે પોસાય એવી પરિસ્થિતિ નથી. ઘણીવાર રજૂઆત કરી છતાંય આના પરિસ્થિતિ. આ સોસાયટી બની 2009 ની અંદર. 2009 થી આજ દી સુધી કોઈ પણ પાયાની સુવિધાઓ નથી. ઘણીવાર સરપંચને રજૂઆત કરી. જાણે બધાય મૂળ બનાવ્યું હોય ને એવું લાગે છે. અમારા બાળકોને આમાં રમવું તો રમવું કેમ? અમારા બાળકોનું ભવિષ્ય બગડે છે. અહીંયા એમ્બ્યુલન્સ આવવા નથી માંગતી, અહીંયા સ્કૂલની બસો આવવા નથી માંગતી. ઘણીવાર રજૂઆતો કરી. આ સોસાયટી રોડ ટચની સોસાયટી છે. અમારા બાળકોને અહીંયાથી જવું હોય તો કેળ અમારા પાણી છે તો એ બાળકોને માટે લેવા માટે થઈને અમારે અહીંયા ઊભું પડે. અને એ બાળકોને અહીંયા પહોંચાડવા, એ બાળકોને રમવું તો રમવું કેમ આ સોસાયટીની અંદર? એનું તમામ બાળપણ અહીંયા છીનવાઈ રહ્યું છે. અનેક વાર રજૂઆતો કરી છતાંય બધાએ મૂળ બનાવી લીધું એવું લાગે કે અમારી સોસાયટીની વારે ક્યારે આવશે. ખરેખર શું અમને આ વોટ બેંક તરીકે જ ઉપયોગ કરવામાં આવશે કે અમને પાયાની મૂળભૂત સુવિધાઓ પણ મળશે? આગામી સમયમાં જો તમારી પ્રાથમિક જરૂરિયાત પૂરી ન થાય તો તમે શું? આગામી સમયમાં જો અમારી પાયાની સુવિધાઓ નહીં થાય તો અત્યારે હાલ હું કાગળના કામથી આગળ વધી રહ્યો છું. જો કાગળના કામમાં પણ અમને હજી પણ કામ દેવામાં નહીં આવે તો તમામ બહેનો ભાઈઓ બધાએ ફરીવાર આંદોલનના મૂળમાં આવશું. કેમ કે જો હવે આંદોલન સિવાય જો કામ ન આપવાનું હોય તો બીજો કોઈ અમારી પાસે વિકલ્પ પણ નથી અને રસ્તો પણ નથી. આટલા કાગળિયા કર્યા, આટલી રજૂઆતો કરી છતાંય અમારી સોસાયટીમાં એક પણ કામ નહીં, એક પણ વ્યક્તિ અહીંયા નથી આવતો. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધાય નેતાજી અમારી અહીંયા આવે છે, બધાય પક્ષના આવે છે. પણ અત્યારે હાલ જ્યારે સુવિધા નથી, આજે અમારા બાળકોના ભવિષ્ય બગડી રહ્યા છે, વૃદ્ધ લોકો પડી રહ્યા છે, તો આ ક્યારે અમને પાયાની સુવિધાઓ મળશે? અને અમે તો આ તમામ આજુબાજુના વ્યક્તિઓને પણ કહેવા માંગીએ છીએ કે અમારી અનેકવાર રજૂઆતો છે. તમારી પણ આવા પ્રશ્ન હશે તો આ પ્રશ્નને ઉકેલ લાવવા માટે થઈ અને પંચાયતને નિર્માણ કરેલી છે, પૂરેપૂરી સ્વતંત્રતા આપેલી છે, તો કેમ અમને વંચિત રાખવામાં આવે છે? અમને કેમ ગણવામાં નથી આવતા? અને જ્યારે અમે અહીંયા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે તો બાર ગામના છો. ભાઈ, ચૂંટણી કાર્ડ અહીંના છે, મકાન અહીંના છે, દસ્તાવેજો અહીંના છે, તો અમે બાર ગામના કેવી રીતના? મત ટાણે તો અમે તમારા છીએ અને મત વયું જાય મતદાન ત્યારે પછી અમે કોના? એટલે ખરેખર અમે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમને પાયાની સુવિધાઓ આપો. અમારો કોઈ બીજો પ્રશ્ન નથી, અમને પાયાની સુવિધા જોઈએ છે. હેલો ભુજ, તો કેમ છો તમે?
આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.